બગવાડા હાઈવે પર સામેની સાઈડની બ્રિજ સુધીના જોડાણની કામગીરી માટે ટોલનાકા પાસે ડાયવર્ઝન અપાયું. ડાયવર્ઝન આપી ધીમી કામગીરીને પગલે કલાકો સુધી ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન. પારડીના બગવાડાથી સંઘ પ્રદેશ વચ્ચે બ્રિજથી કનેક્ટિવિટીમાં વધારો થયો છે. બગવાડા ટોલનાકા પાસે એક તરફનો બ્રિજ કાર્યરત કરાતા હજારો વાહન ચાલકોને રાહત થઈ છે. હવે સામેની સાઈડનો બ્રિજ ઝડપથી શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં માર્ગ મકાન વિભાગ દ્વારા સામેના બ્રિજની કામગીરીને આગળ વધારવામાં આવી છે. સામેની સાઈડથી બ્રિજ સુધીના જોડાણની કામગીરી માટે ટોલનાકા પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બંને ટ્રેક ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. નેશનલ હાઈવે પર ડાયવર્ઝન બહુ ખાસ કેસોમાં આપવામાં આવે છે, ત્યારે બગવાડા ટોલનાકા પાસે નજીકમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે. પરંતુ બ્રિજની કામગીરી પૂર્ણ થતાં હજારો લોકોને રાહત થશે. આ સ્થળ ઉપર ઘણા મહિનાઓથી કામગીરી ચાલી રહી છે. ડાયવર્ઝન આપી ધીમી કામગીરીને પગલે કલાકો સુધી ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.